નમસ્કાર મિત્રો, તેલ વેચનારાઓ થઈ જજો સાવધાન। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મુંબઈ મહારાષ્ટ્રના છૂટા ઘાત તેલના વેચાણને લઈ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફરી એકવાર સક્રિય બન્યું છે। જો કે આ મામલે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરતા FDA કમિશનરે તુકારામ મુંડેએ સ્પષ્ટ કહ્યું છે કે છૂટા તેલના વેચાણ પર લાગુ નિયમ કોઈ નવો આદેશ નથી, પરંતુ વર્ષ 2011થી જ અમલમાં છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી પણ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મુંબઈ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં FDA કમિશનર તુકારામ મુંડેએ ખાદ્ય સુરક્ષા, ઘાત તેલના વેચાણ અને વિભાગની કાર્યવાહી અંગે મહત્વની માહિતી આપી છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રના છૂટા તેલના વેચાણને લઈ હાલમાં કોઈ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો નથી। આ સંબંધિત નિયમો વર્ષ 2011થી અમલમાં છે અને તેનું પાલન કરવું ફરજિયાત છે। મહારાષ્ટ્રને મળેલી કામચલાઉ છૂટ વર્ષ 2020માં સમાપ્ત થયા બાદ હવે કેન્દ્ર સરકારનો નિયમ અનુસાર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓને સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની પણ તેમણે ચેતવણી આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।